તો શું કે ભાઈબંધો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો આપણે એક કાલે નોટ ઉપરનો એક ઇન્ફોર્મેટિવ વિડીયો લાવ્યા હતા, એવી જ રીતે આજે એક આપણે સિક્કા ઉપર ઇન્ફોર્મેટિવ વિડીયો લાવ્યા છીએ. કારણ કે સિક્કા ઉપર વિડીયો બનાવવા માટેનો એક મારો મહત્વનો એક હેતુ છે. કારણ કે કાલે મેં જે નોટો ઉપર વિડીયો બનાવ્યો, તો એ વિડીયો બનાવવા પાછળ અમે બધું રિસર્ચિંગ બધું કર્યું હતું. પણ તે છતાં કાલે સાંજે જમ્યા પછી અમારે ત્યાં આપણે ગઈઢા માણસો બેઠા ઉઠતા હોય, તો અહીંયા આપણે જે દાદીમાં હારે વાતચીત થઈ, તો ચર્ચામાં સિક્કા વાળો નોટો વાળો વિડીયો મેં બનાવ્યો હતો, તો એ લોકોએ જોયો હતો. તો મને કહેલા બેટા ત્યાં આમ બનાવ્યો હતો, પણ કે ઓલું સિક્કાનું કે તું અમને વાત જણાય નહીં કે સિક્કામાં કે સિક્કામાં બીજું દાદી તમે કેવી રીતે કહો સમજાણું નહીં મને. મને પેલા 5 રૂપિયાના પેલા જાડા સિક્કા આવતા હતા, તને ખબર હોય તો જાડા લટકે જેવા સિક્કા આવતા હતા, માથા પૂરનો મારે તો માથું ફૂટી જાય એટલો જાડો સિક્કો આવતો 5 રૂપિયાનો. તો એ 5 રૂપિયાના સિક્કા ઉપર આજે તમને કેવી મહત્વની વાત લઈને આવ્યો. કારણ કે અત્યારે હાલના સમયમાં 5 રૂપિયાના સિક્કા એ અત્યારે આપણને લગભગ જોવા નથી મળતા, અમુક મહદ અંશે જોવા મળતા હોય. તો એ જે જાડો જે ઘૂનવણી જે 5 રૂપિયાનો સિક્કો આવતો હતો, એ આપણે બધા એનો ઉપયોગ કરતા હતા. હાલના સમયમાં એ નહિવત માત્રામાં જોવા નથી મળતો, પણ સરકારે એને બેન નથી કરેલો, ચલણ તો એનું ચાલુ જ છે. પણ એનું જે મેન્યુફેક્ચરિંગ જેનું બનાવટનું જે કામકાજ હતું ને, સરકારે હાલ બંધ કરી દીધું, કે ખાસો ટાઈમ થયો બંધ કરી દીધું. કારણ કે આની પાછળ એક મુખ્ય કારણ પબ્લિક ને એમ થાય કે આ દિવસે ને દિવસે કરન્સીમાં કે આવો ફેરફાર આવતો જાય છે, અને આની ગુણવત્તા ઘણી નીચી ક્વોલિટીની થતી જાય. કે પેલા કેવી નોટો આવતી હતી, જાડી આમ ફાટે ને તૂટે ને, સિક્કા પેલા કેવા આવતા હતા, જાડા જાડા, આમ કોકના માથામાં માર્યો હતો માથું ફૂટી જાય એવા પેલા સિક્કા આવતા હતા. તો આ જે મહત્વની ચર્ચા એ છે કે જે 5 રૂપિયાનો સિક્કો રહ્યો એ બંધ શું કામ થયો? સરકાર દ્વારા એના ઉપર પ્રતિબંધ મૂકવામાં નથી આવ્યો કે એને બેન નથી કરી દીધું. જો હાલમાં આપણી જોડે 5 રૂપિયાનો સિક્કો હોય, તો એ સિક્કો તમે જે તે દુકાને કોઈ પણ જગ્યા તમે એને વટાવી શકો, એનો તમે ઉપયોગ કરી શકો. તો સરકારે એનું મેન્યુફેક્ચરિંગ બંધ એટલે કરી નાખ્યું કે એની પાછળ એક આમ જોવા જઈએ તો આપણે કહી શકીએ કે એક આતંકી મહામારી તરીકે એનો ઉપયોગ થતો. કે આતંકવાદી કે જે તે લોકો હતા, ત્યાં 5 રૂપિયાની સિક્કાની જે બનાવટ સરકાર દ્વારા કરવામાં આવતી હતી, તો એ 5 રૂપિયાના સિક્કાની બનાવટ પાછળ સરકારે કેવા મહત્વ કે જે કિંમતી ધાતુનો એની અંદર ઉપયોગ કરતી હતી. અને એ 5 રૂપિયાની અંદર જે કિંમતી ધાતુનો ઉપયોગ થતો હતો, કે જે આ સ્મગલરો હોય, તો એ સ્મગલરો એમની એવી બુદ્ધિ દોડાવી 5 રૂપિયાના સિક્કાની પાછળ, કે સરકાર આની પાછળ આવું કરે કે ટૂંકમાં એમને એમનું માઇન્ડ દોડાવ્યું. અને આ 5 રૂપિયાના સિક્કાને એ લોકો માર્કેટમાંથી કલેક્ટ કરવા માંડ્યા. હવે કલેક્ટ શું કામ કરે? કે તમને એમ કે આટલા બધા લાખો કરોડોની સંખ્યામાં 5 રૂપિયાના સિક્કા એમને કરવા શું હોય કે આ આટલા બધા સિક્કાનું એ લોકો કરશે, હું આનું એમને કઈ રીતે એમને કામકાજ કરશે. માર્કેટમાં 5 રૂપિયાના સિક્કા એ લોકો અઢળક માત્રામાં ભેગા કરી લીધા, એટલે માર્કેટમાં 5 રૂપિયાના બીજા. તો સરકારને લાગ્યું કે આવા ટાઈમ આટલા ઘણા બધા સમયથી આવું થયું નથી, તો અચાનક 5 રૂપિયાની તંગી કે જે બજારમાં 5 રૂપિયાના સિક્કાની જે આટલી બધી તંગી સર્જાવા શું કામ માંડી? તો સરકારના એક મહત્વપૂર્ણ નિર્ણય કે જે સરકારે વિચાર્યું અને આની પાછળ એક કદમ લીધું, તે અનુસાર જાણવા મળ્યું કે બાંગ્લાદેશમાં જે સ્મગલરો રહ્યા આપણા ભારતના કે પછી આજુબાજુ દેશના રાજ્યોના લોકો આ 5 રૂપિયાના સિક્કાની લોકો સ્મગલિંગ કરીને એને બાંગ્લાદેશ જેવા આપણા પડોશી દેશો કે જેવા આતંકી બાબતો સંકળાયેલા હોય કે પાકિસ્તાની બધી રીતે, તો એ લોકોને સપ્લાય કરતા. અને આ 5 રૂપિયાના સિક્કાની જે કિંમતી ધાતુ આવતી, એ કિંમતી ધાતુ વડે બ્લેડ બનાવવામાં આવતી. બ્લેડ જે આપણે આ દાઢી કરવી બ્લેડનો ઉપયોગ થતો હતો, આ 5 રૂપિયાના સિક્કાને બનાવવામાં આવતા. હવે એ બ્લેડ વ્યક્તિ 5 રૂપિયાના સિક્કામાંથી બ્લેડ બનાવે, એટલે એક બ્લેડ એના 2 રૂપિયામાં પડતી, એટલે કે ટૂંકમાં એક બ્લેડ 2 રૂપિયામાં વેચતો. હવે એ 5 રૂપિયાના સિક્કામાંથી એ 6 બ્લેડ બનાવતો હતો, જે આપણે દાઢી કરવાની જે બ્લેડ આપણે કેવી લેઝર બ્લેડ, એ બ્લેડ એ 6 રૂપિયા આપણે 6 બ્લેડ બનાવતો 5 રૂપિયાના સિક્કામાંથી, અને પર બ્લેડ એ 2 રૂપિયા કિંમત મૂકતો.
એટલે ડાયરેક્ટ 5 રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ પાછળ એને ડાયરેક્ટ 12 રૂપિયાનો નફો થતો, કે સમથિંગ આપણે કહીએ કે 110% જેવો એનો ફાયદો થતો. તો આ રીતે એ લોકોએ ઘણી માત્રામાં બજારોમાંથી ભારતના આપણે ગામો ગામ કે દેશ રાજ્યમાંથી એ લોકોએ એવી રીતના કોઈન ભેગા કરી લીધા, અને આ રીતે એ લોકોએ આમ શું કહેવાય આપણે દેશી લેંગ્વેજમાં કહીએ કે બધું સાફ કરી નાખ્યું. એ 5-5 રૂપિયાના સિક્કા લેતા સાફ કરી નાખ્યા. સરકારને આ બધી વસ્તુ જાણવા મળી, સરકારે આ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ બંધ કરી દીધું, કારણ કે સરકારે કઈ મહત્વ ધાતુનો આની અંદર ઉપયોગ કરી દીધું. એ આ સ્મગલરોને ખબર પડી ગઈ. સ્મગલરોની કૂટ બુદ્ધિ આની અંદર વાપરીને ઘણા આગળ આવ્યા, અને આ બાબતથી આપણા ભારત દેશને અર્થતંત્રને ખાસું નુકસાન થવા જેવું હતું, અને ઘણું બધું નુકસાન શક્યતા હતી કે થઈ જાય તેમ. અને તો આ મુદ્દાની હું તમને વાત જણાવું તો સરકાર દ્વારા અત્યારે જે આપણે 5 રૂપિયાના જે પાતળા સિક્કાનો આપણે ઉપયોગ કરવી, જે આવો પાતળો આવે કે આમ ગોલ્ડન કલર જેવો, તો એ સિક્કાની સરકારે બનાવટ શરૂ કરી, અને એ સિક્કા પાછળ સરકારે એક નીચી કક્ષાની ધાતુનો ઉપયોગ કરીને બ્લેડ શું કે સિક્કાની ઉત્પાદન શરૂ કર્યું. હવે આ ઉત્પાદન સરકારે શરૂ કર્યું જેથી કરીને કે નીચી ગુણવત્તામાં અને ઓછા ખર્ચે સિક્કાનું મેન્યુફેક્ચરિંગ થઈ જાય અને પબ્લિકને ફાયદો થાય. અને આની પાછળ કૂટ બુદ્ધિ રચનાવાળા વ્યક્તિઓ કે જે સ્મગલરો છે, કે જે આતંકવાદી ટીમો કે આતંકવાદી નેટવર્ક સાથે જોડાયેલા છે, એ બધા લોકો આનો ખરાબ ઇસ્તેમાલ ન કરી શકે. તો ટૂંકમાં એટલું જણાવવું કે આ જે સરકારે જે 5 રૂપિયાના સિક્કા પાછળ જે કામકાજ કરેલું, કે તમને એમ હશે કે સરકારે અચાનક બંધ કરી દીધું, તો સરકારે બંધ આ કારણે કર્યું, અને સરકારે બંધ સિક્કા બનાવવાનું બંધ કરી દીધું, પણ એનું ચલણ જે સરકારે શરૂ રાખ્યું એની પર બેન કે પ્રતિબંધ મૂક્યો નથી. એટલે આવી રીતે ઇન્ફોર્મેટિવ માહિતી માટે ફોલો કરતા સબસ્ક્રાઇબ કરતા જઈજો, અને મળીએ નવા વિડીયોમાં.